હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો ગ્લો પ્રકાશનો છે, બીજું કોઈ છે નહીં. અને તમને એક પાર્ટ બતાવું. પાર્ટ નહીં, આ બે નાના છે. હવે આ મોટું જે છે એ નાનું થઈ ગયું છે. પરીક્ષા નજીક આવી રહી છે, કોઈને પરીક્ષાની પડી નથી. મારા માતાજી તમને દર્શન કરાવી દો ચાઉનમાં. અને આજે ગણેશ ચોથ છે એટલે તમને ગણેશ ભગવાનના દર્શન કરાવી દો. આમાં પણ કરાવી દઈશ ને હું ગઈ હતી મંદિર એના પણ દર્શન કરાવીશ, એટલે કરી લેજો. અને આ છે મારો ઓલવેઝ માધવ. માધવ આજે માધવે થોડીક નાની લીલા કરી. હું એક વખત રીલ્સ બનાવતી મને શી ખબર હાર નહોતો ગમતો, એટલે મીન આમાં છે ને એમાં સૂટ નહોતો થતો. હાર થોડોક નીચે ઉતરી જતો, લાંબો લાગતો હતો, ટૂંકો નહોતો લાગતો. એટલા માટે મને મનમાં એમ થયું છે ને આ હાર સૂટ નથી લાગતો નહીં. ત્યાં એકાદ જ મિનિટમાં હાર પડી ગયો. ફેસબુકમાં નહીં, આપણે યુટ્યુબ ઉપર મેં રીલ્સ બનાવી છે. રીલ્સ બનાવતા જોજો હાર પડી જાય છે. ખાસ દેખાતું હોય તો ઠીક છે, ન કરતો કાંઈ વાંધો નહીં. બસ અને બસ જો અત્યારે વાગી ગયા છે 12. રસોઈની કોઈ પ્રિપરેશન છે નહીં, બનાવવાનું છે ફટાફટ. અને લાડુ બનાવવાના છે, અને અડદની દાળ બનાવી છે, અને રોટલી બનાવી છે. ગતે છે મારું ગતે છે. તો માધવને આજે નેન્સી બેને તૈયાર કર્યા છે. ઘરમાં થોડો કલેશ થઈ ગયો તો કેમ કે ધ્રુવી એમ કે હું તો રેડી કરું, અને નેન્સી એમ કે આજે મારે રજા છે, મારે રેડી કરવા છે. ધ્રુવીને સમજાવવું પણ ધ્રુવી સમજે નહીં ને, હે ને માધવ? નથી સમજતી ને ધ્રુવી અમારું છોટા બેબી છે એટલા માટે. તો ચેતન આ માધવ માટે લાવ્યા છે. તમને મેં આમાં બ્લોગમાં છે ને, જ્યારે 3-4 દિવસ બ્લોગ નહોતો આવ્યો ને ત્યારે મેં કીધું કે ભાઈ બ્લોગ એડ નહોતો થયો, એટલા માટે તો છતાં બતાવી દઉં કેવું છે સરસ મજાનું. જે આમાં નાના નાના પંખુડી એવો છે ને એ બેબી મોરના છે એમ કે છે. એટલે શું કરાય આવી રીતે મારા માધવના ઠાઠ જોઈ લો. છે ને વટું આવી જાય છે. દાંત મને એટલે આવે છે વીક કાઢીને એના ઇયરિંગ છે એને કાઢી નાખ્યા. ધ્રુવી માધવનો એક ઇયરિંગ્સ છે ને પડી ગયું છે બેટા, એમાં કનેક્ટ કરીને આમાં મૂકી દેજે ને વીક અમને માળે. આ એક ઇયરિંગ્સ છે ને વાત અહીં ક્યાંક પડી ગઈ, એટલે ફટાફટ અડદની દાળ મૂકી દઉં. અને આજે છે ને મેં કોઈ દિવસ લાડુ નથી બનાવ્યા, એવા લાડવા બનાવવાના છે. બતાવીશ તમને જેવા બનાવીશ એવા. તો તારે ફાઇનલ ફટાફટ અડદની દાળ મૂકી દઉં, કારણ કે થઈ જશે વધારે મોડું. કેમ કે હું તમને બતાવી દઉં 12 વાગી જ ગયા છે ખરેખર. તો મારા 12 વાગતાની વાર લાગી. કેમ કે 11 વાગે ભાખરી ખાધી હોય, 10 વાગે ખાધી હોય કે ગમે તે ખાધી હોય, એને 12:30 થતાં રસોઈ તૈયાર જોઈએ. નકર એમાં જે ચેતન જાગી જાય. તો નેન્સી રમે છે, રમે છે. અને કાલે મમ્મી આવ્યા હતા, પણ છે ને બ્લોગ નહોતો બનાવડાવ્યો. આમ ભાઈ જો એટલે મમ્મી લાવ્યા છે ખાસ મારી માટે બિલા. તો આ બિલા બિચારી મમ્મી તો લઈ આવી છે. તો હું મને છે ને ઓલા પાકેલા બિલા ગમે, પણ મમ્મી છે ને લાવી છે મારી આટલું કાચા બિલા. મમ્મી એક વખત ટ્રાય કરજે, કાચા બિલાનું શરબત એ સરસ થાય. તો મને એમ કે આવી લઈ ગયા બનાવતા હોય ને આમ નામ જ થાય છે, બીજું તો થતું જ નથી.
નહીં આવડે, કંઈ વાંધો નહીં. આમાં બધા હેવી છે. આ હશે 250નું, તો આ હશે વજનવાળું છે. આ પોલું છે, આ પોલું છે, આ વજનવાળું છે, આ વજનવાળું છે. એટલે મિનિમમ નીચે આમ ભટકાણું એટલી મસ્ત સ્મેલ આવી. આ તો હશે કિલોનું, આમ કિલો થતા હશે જે હોય. તો ચલો મળીએ પછી. અડદની દાળ રોટલા બનાવી નાખો અને લાડુ બનાવવાના છે. લાડવા પણ આ ફેર લાડવા ઓલા બનાવવાના છે, ભાખરીવાળા. તો મોળી બધા એમ કે મોળી એ બનાવું કે આ ઓલા લાડવા બનાવું, એ કાંઈ ખબર નથી. જે બનાવશે એ ફટાફટ તમને બતાવી. મળીએ પછી. અવાજ કરે છે જોડે જોડે. એને એમ થાય ને કે હું તે મારું વારવાર દઉં, એટલા માટે અમારા ઘરના બધા જ વ્યક્તિ એવા છે. મશીન પણ હારવાર આપણો સાથ આપે. અત્યારે ખાસા સમય પછી એનો અવાજ ચાલુ કરવાનો કરી નાખ્યો છે, 2-3 દિવસ થયા. પણ એ એમ કહે છે કે પ્રિયાબેન અમને બદલાવો. પણ જ્યારે એને બદલાવાનું નામ લે તો ચૂપ થઈ જાય છે. એટલે આપણે એમ જ કરવું છે કે મારે ફ્રીજ બદલાવું છે, પાછું બંધ થઈ જાય. એટલે ચલો બાય, મળીએ પછી. રિયલમાં થોડુંક આછું દેખાતું હશે શાયદ. પોણા 12 નહીં, પણ છે ને 12:45 ઉપર થોડુંક થઈ ગયું છે. તો અડદની દાળ પણ રેડી છે મસ્ત મજાની જો. અને લાડવાનું પણ રેડી છે. હવે ગણપતિ ઝારવા છે, એટલે હવે ગણપતિ ઝારી નાખીએ. લેન્સ સાફ કરી નાખું. જો દેખાડું દેખાડું. એકમાં 10 મિનિટની વાર છે અને ફટાફટ આપણે લાડવા. નેન્સી ધ્રુવી એક જ સિક્કો નાખવાનો, એ નાનો. ધ્રુવી 10-12 સિક્કા લઈ આવી નાખવાનું. એક જ સિક્કો નાખવાનો દીકુ. હા, 2 સિક્કા નાખો. તો ચલો ફટાફટ કરીએ, કારણ કે પતિદેવ આવી ગયા છે એટલા માટે.